લંકાની એ રણભૂમિની અંદર જ્યારે મેઘનાથના બાણથી લક્ષ્મણજી મૂર્છિત થાય છે અને મૂર્છિત થયેલા લક્ષ્મણજીને પોતાના ખોળામાં રહીને આ જગતનો તાત, આ અખિલ બ્રહ્માંડનો રાજાધિરાજ પ્રભુ શ્રી રામ જ્યારે ચોધાર આંસુઓથી રડે છે, પોતે એ માનવ અવતારની લીલામાં અને પોતાના ભાતૃપ્રેમની એ કરુણાની લાગણીની અંદર જ્યારે એ પોતાના ભાવ પ્રગટ કરે છે, ત્યારે એ મહાદેવ શિવશંકરનો એ રુદ્ર અંશ અવતાર હનુમાનજી મહારાજ હુંકાર કરે છે કે હે પરમપિતા, હે અખિલ બ્રહ્માંડના રાજાધિરાજ શ્રી રામ, તમે જો આવી રીતે વિલાપ કરશો તો આ લંકાની રણભૂમિની અંદર આપણા યોદ્ધાઓનું શું થશે? અરે એ બધું તો ઠીક છે, જો તમે આવી રીતે લડો તો મારા જેવા મહારથી યોદ્ધા હોવાનું શું કામ? ત્યારે પ્રભુ શ્રી રામ કહે છે કે મારા પ્રાણથી પ્રિય મારો આ ભાઈ લક્ષ્મણ મૂર્છિત થઈ ગયો છે. આ લંકાનો વૈદરાજ સુષેણ એવું કહે છે કે સૂર્યોદય પહેલા જો સંજીવની જડીબુટી જે દ્રોણાચલ પર્વત છે ત્યાંથી નહીં લાવી અને એને લાવ્યા વગર એને લાવીને સંજીવની જે દ્રોણાચલ પર્વત પર છે એને લાવીને એના ટીપા જો લક્ષ્મણજીના મોઢામાં પીવડાવવામાં આવે તો જ લક્ષ્મણજીના પ્રાણ બચે એવી પરિસ્થિતિ છે. અને આ પરિસ્થિતિની અંદર ક્યાં આ લંકા, ક્યાં હિમાલય બાજુ આવેલો એ દ્રોણાચલ પર્વત, અને કોણ સૂર્યોદય પહેલા એ સંજીવની લાવીને લક્ષ્મણના પ્રાણ બચાવવા માટે પ્રયાસ કરી શકે? મને કાંઈ સમજાતું નથી. તો આવી પરિસ્થિતિની અંદર હું રોઉં નહીં તો હું શું કરું? હે હનુમાન, તું જ કહે. ત્યારે હનુમાનજી મહારાજ જે હુંકાર કરે છે અને રૂવાડા ઊભા થઈ જાય એવી રીતે જે વાત કરે છે કે હે જગતના તાત, અખિલ બ્રહ્માંડના રાજા, વિલાપ શું કરો છો? તમારા હુકમની જરૂર છે, તમારા આદેશની જરૂર છે. દ્રોણાચલ પર્વતની ક્યાં વાત છે? તમે જો કહો, તમારો હુકમ, તમારો આદેશ હોય તો દ્રોણાચલ પર્વત શું છે? આ લંકાનું રણભૂમિ શું છે? આ લંકા સમેત રાવણ સહિત દક્ષિણ સે ઉત્તર ધરું. જો પ્રભુ શ્રી રામ, જો તમારો આદેશ હોય તો હું તમારો દૂત, આ શિવનો રુદ્ર અંશ અવતાર હનુમાનજી, હું તમને વચન આપું છું કે જો તમે આદેશ આપો ને તમે હુકમ કરો તો લંકા સમેત રાવણને દક્ષિણથી ઉત્તર ધરી દઉં. આખી લંકાને રાવણ સહિત ઉખાડીને, મૂળિયા સોતી ઉખાડીને એને દક્ષિણથી ઉત્તર પટકી દઉં, એટલું સામર્થ્ય ધરાવું છું. તો તમારે આવો વિલાપ કરવાની ક્યાં જરૂરત છે? દ્રોણાચલ પર્વત ક્યાં દૂર છે? મારામાં તો એટલું સામર્થ્ય છે કે ચપટી વગાડીને હું આખું આ યુદ્ધ સમાપ્ત કરી શકું. હું સ્વયં પવન પુત્ર, અંજની પુત્ર હનુમાનજી મહારાજ છું, કેસરી નંદન છું, મહાદેવ શિવશંકરનો હું જ રુદ્ર અંશ અવતાર છું. તમારા આદેશનો એક અવસર આપો તો દ્રોણાચલ પર્વતની ક્યાં વાત છે? હું આખું આ યુદ્ધ જ સમાપ્ત કરી દઉં અને રાવણને યમલોક પહોંચાડી દઉં અને તમને અને લક્ષ્મણજીને અયોધ્યા માતા સીતા સમેત પહોંચાડી દઉં. તમારા આદેશની પ્રતીક્ષા છે. એવા હનુમાનજી મહારાજ જે આપણને બધાને શીખવે છે કે જો આટલા મહાબલી, આટલા મહાવીર હોવા છતાં પણ, સ્વયં શિવનો રુદ્ર અંશ અવતાર હોવા છતાં પણ જે કર્મ જેને આધીન થઈને કરવાનું છે, જ્યાં સમર્પણ અને ત્યાગની ભાવના દેખાડવાની છે, જ્યારે સાહસ, પરાક્રમ અને શૌર્યને એક રાજાના આદેશને આધીન રાખીને સમર્પિત થઈને એની રાહ જોવાની છે, ત્યારે ધૈર્ય, પરાક્રમ અને પ્રતીક્ષા અને સાહસ અને શૌર્યની જે પાતળી કે મોટી ભેદ રેખા છે એ કેવી છે અને પરાક્રમ કોને કહેવાય, વીરત્વ કોને કહેવાય, એ આપણને શીખવે છે. એ જ મહાદેવ શિવશંકરના રુદ્ર અંશ અવતાર મહાબલી હનુમાનજી. એ હનુમાનજી મહારાજના જો હનુમાન ચાલીસા આપણે ભાવથી ગઈએ, એ હનુમાન ચાલીસાના શબ્દોનું આપણે સ્મરણ કરીને એવો ભાવ પ્રગટ કરીએ કે જાણે સાક્ષાત આપણે હનુમાનજીના ચરણોમાં એ એમની વીરતાના, એના વીર રસના
આપણે આ ગાન કરી રહ્યા છીએ અને રોમે રોમે શ્રી રામને યાદ કરી રહ્યા છીએ, તો આ ઘોર કળયુગની દુનિયા શું યમરાજને પણ પાછા ફરી જવું પડે એટલું સાહસ, શક્તિ અને વરદાન આપણને હનુમાનજી મહારાજ આપી શકે છે. તો આ શનિવારના પાવન દિવસે બોલો જય જય શ્રી રામ, જય જય શ્રી રામ ભક્ત હનુમાન. મિત્રો, તમને મારી આજે આ શોર્ટ સ્ટોરી ટેલિંગ ગમી હોય, હનુમાનજી મહારાજની આ વાર્તા ગમી હોય, તો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો. આગામી વિડીયોમાં ફરી મળીએ, ત્યાં સુધી જગદંબ.